નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજરોજ તારીખ 27/5/2026ના સૌથી મોટા ખુશખબર વિશે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક થવાના છે. કેમ કે પેન્શનને લગતી તમામ માહિતી આપણે આ વિડીયો મારફતે આપવાના છે. તેથી આ વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, તમને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. અને હવે વિગતવાર આપણે તમામ વાત જાણીએ તો તેમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર એ છે કે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારીના ડીઆરમાં 2% વધારો જાહેર કર્યો છે. જેનાથી હવે મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થઈ ગયું છે. તો મિત્રો, આ મોંઘવારી ભથ્થું વધતા પેન્શનરો માટે અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે. અને મિત્રો, ત્યારબાદ વિગતવાર જાણીએ તો ગુજરાત સમાચાર અને નાણાં વિભાગના અહેવાલ મુજબ આ વધારાનો સીધો લાભ રાજ્યના પેન્શનરો ચાલુ મહિનાથી જ મળવા જઈ રહ્યો છે. એટલે કે જે 2026 1 જાન્યુઆરીથી જે મોંઘવારી ભથ્થું લાગુ થયું છે, પરંતુ તે પહેલાં જે મોંઘવારી ભથ્થું 58% હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે. અને આ નાણાં વિભાગના અહેવાલ મુજબ તેમાં વધારો કર્યો છે. અને મુખ્ય વિગતો અને મહત્ત્વના નિર્ણયો તો તેમાં ક્યારથી લાગુ ગણાશે. આ નવો વધારો 1 જાન્યુઆરી 2026થી અસરથી લાગુ કરવામાં આવશે અને ક્યારે ચૂકવાશે. તો મિત્રો, પેન્શનરોએ આ વધારાનો લાભ મે 2026ના પેન્શન જે જૂન 2026ની શરૂઆતમાં જમા થશે ની સાથે ચૂકવવામાં આવશે. ચોથું એટલે કે 4 મહિનાનું એરિયસ તફાવત જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધીનું કુલ 4 મહિનાના તફાવતની રકમ પણ મે માસના પેન્શન સાથે એકસાથે રોકડમાં ચૂકવી દેવામાં આવશે. ત્યારબાદ રાઉન્ડ ઓફ નિયમ ગણતરી દરમિયાન જો કોઈ રકમ પૈસા કે દશાંશમાં આવશે તો તેને આગળના પૂરા રૂપિયા રાઉન્ડ ઓફ કરીને ચૂકવવામાં આવશે. એટલે કે મિત્રો, જે મોંઘવારી ભથ્થું વધાર્યું છે, જેમ કે 60.25 એટલે કે જે ઉપરના 25 પૈસા હોય તો તેમને રાઉન્ડ ફિગર પ્રમાણે એટલે કે 60.25 એટલે 61% પ્રમાણે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. મિત્રો, તો મિત્રો, આવી રીતે જે 60% મોંઘવારી ભથ્થું મળ્યું છે તે ચૂકવવામાં આવશે. ત્યારબાદ 8મા પગાર પંચ અંગે મોટું અપડેટ. આ ઉપરાંત દેશભરના અને ગુજરાતના પેન્શનરો તેની રાહ જોઈ રહ્યા છે. તે 8મા પગાર પંચની પ્રક્રિયા પણ વેગવંતી બની છે. પગાર પંચે કર્મચારી સંગઠનો અને હિતધારકો સાથે ચર્ચા કરવા માટે
22 અને 23 જૂન 2026ના રોજ લખનૌમાં મહત્ત્વની બેઠક યોજવાનું નક્કી કર્યું છે, જેમાં પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટરના નવા દરો અંગે ચર્ચા વિચારણા હાથ ધરાશે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોંઘવારી વધુ મળશે અને તે ઉપરાંત મેડિકલ એલાઉન્સ પણ મળવાપાત્ર થશે અને 4 મહિનાનો એરિયસ પણ મળશે. અને જો તેનો કુલ સરવાળો થઈ તેમાંથી કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે રકમ કપાત થઈને જે પેન્શન આવે છે તે તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવશે. મિત્રો.